હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો તમે બધા મજામાં દેશો દોસ્તો. સ્વાગત છે દોસ્તો આપણે એક નવા વિડીયોની અંદર. તો આજના વિડીયોની અંદર દોસ્તો આપણે અમરેલા સણિયા ચોળીનું કટિંગ અને સિલાઈ શીખીશું. તો એના માટે આપણે જે અમરેલા સણિયા ચોળી છે તો એના માટે આપણે આજે આપણું ફેબ્રિક છે એ આપણે 2.5 મીટર લીધું છે. જે આપણું કાપડ છે એ આપણે 2.5 મીટર લીધું છે અને સાથે જ તે મિત્રો જે આપણો વર્ક વાળો લેસ છે એ આપણે 4 મીટર લીધો છે અને સાથે જ તે આપણે આની અંદર જે આપણે બીજો અલગથી એક લેસ મૂકવાનો છે એ આપણે લીધો છે દોસ્તો 12 મીટર. 12 મીટર એટલા માટે લીધો છે કે આપણે જે સણિયા ચોળી છે એના ઘેરની અંદર આપણે લગાવીશું. સાથે જ તે આપણે દુપટ્ટો છે તો દુપટ્ટાની અંદર પણ આ લેસ લગાવવાની છે. એટલે આપણા લેસ છે એ આપણે લઈ લીધો છે 12 મીટર અને આપણો જે રેડીમેડ લેસ છે જે આ વર્ક વાળો લેસ એ આપણે લીધો છે દોસ્તો 4 મીટર. તો ચાલો મિત્રો હવે આપણે સણિયા ચોળીનું કટિંગ શરૂ કરીએ. હવે મિત્રો આપણે સણિયા ચોળીનું કટિંગ કરીશું. તો સણિયા ચોળીનું કટિંગ કરવા માટે જે આપણું કાપડ છે તો એને આ રીતે આપણે આ ડબલમાં આ રીતે ક્રોસમાં આ રીતે પાથરી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણો જે કાપડ છે એ આપણે આ રીતે વ્યવસ્થિત કરી અને આપણે આનું ક્રોસમાં પાથરી લઈશું. હવે મિત્રો આજની આપણી જે સણિયા ચોળી છે તો એ એક 10 વર્ષની છોકરીની છે. તો આપણે 10 વર્ષની સણિયા ચોળીનું કટિંગ કરીશું અને સિલાઈ પણ સાથે કરી હું તમને બતાવીશ. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો આજે મિત્રો આપણું જે માપ છે કમર છે તો આપણે આની જે કમર છે એ છે દોસ્તો 30 ઇંચની. તો આપણે 30 ઇંચની કમર છે તો આપણે એની અંદર 2 થી 3 ઇંચ લૂઝિંગ રાખીશું. એટલે કે આપણે 32 ની કમરનું આજે કટિંગ કરી અને હું તમને બતાવીશ. તો મિત્રો હવે આપણો જે કાપડ છે એ આ રીતે આપણે 4 વડું ફોલ્ડ કરી લીધું છે. તો અહીંયા જે આપણો ભાગ છે તો અહીંયાથી આપણો ભાગ જે કમર છે તો આપણે 32 ની કમર છે મિત્રો. તો આપણે 32 નો ચોથો ભાગ કરવાનો છે. 32 નો મિત્રો આપણે ચોથો ભાગ કરવાનો છે એટલે કે 8 ઇંચ. તો અહીંયાથી આપણે આ રીતે 8 ઇંચ રાખી અને આ રીતે આપણે 8 ઇંચે નિશાન મારી લઈશું. તો આ રીતે મિત્રો આપણી જે સણિયા ચોળી છે તો આપણે અહીંયાથી આ રીતે 8 ઇંચે નિશાન મારી લઈશું અને એક અહીંયા સીધી લાઈન દોરી લઈશું. કેમ કે આપણું 4 વડું છે મિત્રો એટલે આપણે 8 દુને 16 અને 16 દુને 32 એ રીતે આપણે અહીંયા 32 ની કમર આવી જાય છે. તો હવે મિત્રો આપણી જે લેન્થ છે આની એ આપણી લંબાઈ છે દોસ્તો 32 ઇંચ. તો અહીંયાથી આપણે આ રીતે આપણે જે નિશાન છે ત્યાંથી આપણે આ રીતે 32 ઇંચે નિશાન મારી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે 32 ઇંચે આ રીતે નિશાન મારી લેવાનું છે. એ જ રીતે દોસ્તો અહીંયાથી આપણે આ મેજર ટેપ છે તો આ રીતે આપણે રાખી અને અહીંયા 32 ઇંચે આપણે આનું નિશાન મારતું રહેવાનું છે. તો આ રીતે મિત્રો આપણે 32 ઇંચને આ રીતે રાઉન્ડ ની અંદર નિશાન આપણે મારી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણે જે મેજર ટેપ છે એ અહીંયાથી લઈ અને અહીંયા સુધી આપણે આ રીતે 32 ઇંચ નિશાન મારી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે 32 ઇંચનું નિશાન છે અહીંયાથી આપણે આ તો મારી લીધું છે અને હવે અહીંયા આપણે આ રીતે આનું નિશાન મારી લઈશું. તો આ રીતે મિત્રો આપણે આ રાઉન્ડ ની અંદર આ રીતે નિશાન મારી અને હવે આપણે આનું કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો જો આપણે આ જે સણિયા ચોળીનું કટિંગ છે એ આપણે કમ્પ્લીટ આની અંદર કટિંગ કરી લીધું છે અને હવે હું તમને ખોલીને બતાવું. તો જો મિત્રો જે આપણે સણિયા ચોળી છે તો આપણે આ રીતે આનું કટિંગ કરી લીધું છે. તો હવે ચાલો મિત્રો હવે આપણે આની સિલાઈ કરીએ. હવે મિત્રો આપણે જે સણિયા ચોળી છે એનું આપણે કટિંગ કરી લીધું છે. તો હવે દોસ્તો આપણે એની સિલાઈ કરીએ. તો આપણે સૌથી પહેલા તો મિત્રો આપણા જે લેસ છે તો આપણે લેસને આ રીતે સીધો ખોલી લઈશું. તો હવે આ જે આપણો લેસ છે દોસ્તો તો આ નીચેનો ભાગ છે. આ જે આપણા મોરલા છે તો મોરલા આપણે આ રીતે રહેશે. તો આપણે આ નીચેનો ભાગ છે ત્યાં આપણે એક લેસ છે એ આ લેસ લગાવીશું. તો મિત્રો આ લેસ આપણે લગાવવાનો છે તો આ રીતે આપણે રાખી અને આપણો હવે આ જે લેસ છે એ લેસ પેલા તૈયાર કરી લઈશું. તો આ રીતે મિત્રો આપણો જે લેસ છે એ આપણે આ લેસને આ રીતે રાખી અને આપણે આ લેસની માથે આ રીતે સિલાઈ મારી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણો જે લેસ છે એ આપણે આની ઉપર જે આપણો વર્ક વાળો પટ્ટો છે એ આપણે નીચે રાખીશું અને રેડીમેડ લેસને આપણે આ રીતે ઉપર રાખી અને આપણો જે પટ્ટો છે એ આપણે તૈયાર કરી લેવાનો છે. તો આ રીતે દોસ્તો આજની જે સણિયા ચોળી છે એ સરસ મજાની આપણે અમરેલા ઘેરમાં સણિયા ચોળી બનવાની છે. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. સરસ મજાની દોસ્તો આજની જે સણિયા ચોળી છે હું તમને સિલાઈ કરીને બતાવીશ. તો કમ્પ્લીટ મિત્રો આપણે જો નીચેની સાઈડમાં આપણો જે લેસ છે રેડીમેડ એ આપણે કમ્પ્લીટ લગાવી લીધો છે. હવે મિત્રો આપણો જે નીચેનો લેસ છે એ આપણે કમ્પ્લીટ લગાવી લીધો છે. હવે આપણે ઉપરની સાઈડમાં જે આપણે નીચે લેસ માર્યો છે એ જ લેસ આપણે ઉપરની સાઈડમાં પણ મારીશું. તો એના માટે દોસ્તો આપણો જે વર્ક વાળો ભાગ છે એને નીચે રાખીશું અને આપણે જે લેસ છે એને આ રીતે ઉપર રાખી
અને આ રીતે આપણે લગાવી લઈશું. તો આ રીતે મિત્રો હવે આપણે આ લેસ લગાવી લઈએ. તો સરસ રીતે દોસ્તો જો આપણો જે લેસ છે એ થઈ ગયો છે તૈયાર. તો આ રીતે દોસ્તો આપણે આ જે બંને સાઈડ રેડીમેડ લેસ છે એ આપણે બંને સાઈડ લગાવી લીધા છે. તો સરસ મજાને એવો દોસ્તો જો જે આપણો લેસ છે એ તૈયાર થઈ ગયો છે. તો હવે મિત્રો આપણે જે અમરેલા કટ સણિયા સોળીનું કટિંગ કર્યું છે તો હવે આપણે એમાં લગાવીશું. હવે મિત્રો આપણે જે સણિયા સોળીનું કટિંગ કરેલું છે તો આપણે આ રીતે આ જે ભાગ છે એને આ રીતે સીધો રાખવાનો છે. અને હવે જે આપણો લેસ તૈયાર કર્યો છે દોસ્તો તો આપણે જે આ મોર છે એ ઉપરની સાઈડમાં રહે એ રીતે દોસ્તો આપણે અહીંયાથી આ રીતે રાખી અને હવે આપણે આ જે લેસ છે એ લેસને આ રીતે આપણે રાઉન્ડમાં લગાવી લેવાનો છે. તો આ રીતે દોસ્તો આપણે ભાગ છે એ સીધો રાખવાનો છે અને આ લેસ આપણે આ રીતે ઉપર રાખી અને હવે આપણે લગાવી લઈશું. તો આ રીતે દોસ્તો આપણો જે ભાગ છે એ આપણે આને આ રીતે લેસ લગાવી લેવાનો છે નીચેના ઘેરની અંદર. સરસ મજાનો એવો દોસ્તો આજની જે સણિયા ચોળી છે એ રહેવાની છે. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયો પસંદ આવે મિત્રો લાઈક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો મિત્રો આ રીતે આપણો જે લેસ છે એ લેસ આપણે આની અંદર આ રીતે નીચેની સાઈડમાં લગાવી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે આ જે લેસ છે એ લેસને આપણે આ રીતે લગાવી લઈશું. મિત્રો આપણો જે લેસ છે એ આ રીતે કમ્પ્લીટ આપણો લાગી ગયો છે. હવે મિત્રો આપણે આ જે આપણે સણિયા સોળી છે એને આ રીતે ઊંધી રાખીશું અને હવે જે આપણો લેસ લગાવ્યો છે એની માથે આપણે અસ્તર મારીશું. તો અસ્તર લગાવવા માટે દોસ્તો આપણે સણિયા સોળી ભાગ છે આ રીતે ઊંધો રાખીશું અને હવે જે આપણે આ લેસ છે એ 5 ઇંચનો છે મિત્રો. તો હવે આપણે અસ્તર જે છે અસ્તરનો પટ્ટો એ આપણે 6 ઇંચનો કટિંગ કરી લીધો છે અને હવે આપણે આ રીતે અસ્તર રાખી અને આને અસ્તર છે એ આપણે આ રીતે વાળતા જવાનું છે નીચેની સાઈડમાં. તો આ રીતે દોસ્તો આપણે રાખી અને હવે આપણે અસ્તર લગાવી લઈશું. તો આ રીતે મિત્રો આપણું જે અસ્તર છે એ આપણે અસ્તરને આ રીતે લગાવી લઈશું જેથી કરીને આપણો લેસ છે એ પણ એકદમ કવર થઈ જાય. તો ચાલો મિત્રો ફટાફટ હું અસ્તર લગાવી લઉં. તો કમ્પ્લીટ મિત્રો આપણું જે અસ્તર છે એ નીચેની સાઈડમાં લાગી ગયું છે. હવે આપણો આ જે ભાગ છે એને આ રીતે આપણે ખેંચી લઈશું. તો આ રીતે દોસ્તો આપણો જે સણિયા સોળી વાળો ભાગ છે એને આ રીતે આપણે વ્યવસ્થિત કરી અને હવે મિત્રો અહીંયાથી આપણે આ જે ભાગ છે તો આ રીતે આપણે પાકો વાળી અને હવે આપણે બીજી સિલાઈ લગાવી લઈશું. તો આ રીતે મિત્રો હવે આપણે આ બીજી સિલાઈ લગાવી લેવાની છે. તો આ રીતે દોસ્તો હવે આપણે આની ઉપર બીજી સિલાઈ લગાવી લઈશું ને જ્યાં પણ દોસ્તો આપણો અસ્તર થોડો ઘણો વધે તો ત્યાં આપણે આ રીતે એક નાની એવી સિફ્ટી લઈ લઈશું. કેમ કે આપણો જે લેસ છે લેસ આપણે રાઉન્ડ ની અંદર બનાવેલો છે. તો આપણું જે અસ્તર વધે ત્યાં આપણે નાની એવી એક સિફ્ટી લેતા જઈશું અને આપણો અસ્તર આ રીતે લેસ ની માથે બેસાડી લઈશું. તો ચાલો મિત્રો હવે હું આ પટ્ટો છે અસ્તરનો એ ફટાફટ બેસાડી લઉં. તો કમ્પ્લીટ મિત્રો જોવો કે આપણો જે અસ્તર છે એ આપણે સરસ રીતે આ અસ્તર ફિટ કરી લીધું છે. તો આ રીતે દોસ્તો આપણે જે પૂરો ઘેર છે એ આપણો પૂરો ઘેર આ રીતે બનીને થઈ ગયો છે તૈયાર. હવે મિત્રો આપણે આની અંદર અસ્તર અને નેફો લગાવીશું. હવે મિત્રો આપણે આની અંદર અસ્તર લગાવીશું. તો આપણું જે અસ્તર છે એને આપણે આ રીતે નીચે રાખીશું અને હવે જે આપણે સણિયા સોળી વાળો ભાગ છે એને આ રીતે ઉપર સીધી રાખીશું અને અહીંયા હવે આપણે રાઉન્ડ ની અંદર આપણે જે અસ્તર લગાવવાનું છે તો આપણે જે નેફો છે ત્યાં આ રીતે
સિલાઈ લગાવી લેશું. મિત્રો આપણે જયારે અસ્તર જોઈન્ટ કરીએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે આપણો જે ઉપર કમર છે એ આપણે ઉરપ છે, તો આપણે આ જે આપણે મેન સણિયા છોડી વાળો ભાગ છે એને ખેંચવાનો નથી. આ રીતે ઓછા હાથે આપણે એને મૂકી દેવાનો છે, જેથી કરીને આપણે કમર છે એ મોટી ન થઈ જાય. તો આ રીતે દોસ્તો આપણે જે આપણે અસ્તર છે એ અસ્તરને આ રીતે આપણે લગાવી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણું જે અસ્તર છે તો અસ્તર આપણે આ રીતે લગાવી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે સણિયા છોડી સાથે અસ્તર છે એ જોઈન્ટ કરી લીધું છે. હવે મિત્રો હવે જે આપણે આ જે જોઈન્ટ છે ત્યાં આ રીતે આપણે રાખી અને અહીંયાથી આપણે પાકું વાળી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણે રાખી અને અહીંયાથી આપણે પાકું વાળી લઈશું. તો એક સાઈડ આપણે દોસ્તો કમ્પ્લીટ પાકી વાળી લીધી છે. તો એ જ રીતે મિત્રો આપણે આ જે બીજી સાઈડ છે તેને પણ આપણે આ રીતે પાકી વાળી લઈશું. તો અસ્તરની સાઈડમાં દોસ્તો આપણે આને આ રીતે પાકું વાળી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે બંને સાઈડ છે એ વળાઈ ગઈ છે. તો હવે આપણે આની અંદર નેફો લગાવીએ. હવે મિત્રો જે આપણો બેલ્ટ છે એ આપણે આની અંદર 5 ઇંચનો પટ્ટો આ રીતે સીધો કટિંગ કરી લીધો છે. આ 5 ઇંચનો આપણે પટ્ટો કટિંગ કરી લીધો છે. તો હવે મિત્રો જે આપણે 5 ઇંચનો પટ્ટો કટિંગ કરેલો છે તો આપણે હવે બંને સાઈડ આ રીતે કાસું વાળી લઈશું. તો આ રીતે રાખી અને મિત્રો આપણે બંને સાઈડ જે છે એ કાસું વાળી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણો જે બેલ્ટ છે એને આપણે આ રીતે બંને સાઈડ કાસો વાળી લઈશું. વિડીયો દોસ્તો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો લાઈક કરજો, શેર કરજો અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે મિત્રો આપણો જે બેલ્ટ છે એ આપણે બંને સાઈડ કાસો આ રીતે વાળી લેવાનો છે. હવે મિત્રો આપણો જે બેલ્ટ છે એ આપણે બંને સાઈડ આ રીતે વાળી લીધો છે. અને હવે મિત્રો આપણે જે ઘેરાની અંદર જે લેસ મારી હતી એ જ લેસ મિત્રો આપણે અહીંયા લગાવવાની છે. આપણે નેફાની અંદર પણ આ રીતે લગાવી લઈશું, જેથી કરીને આપણો જે નેફો છે એકદમ સરસ મજાનો લાગશે. તો આ રીતે મિત્રો આપણો જે એક સાઈડ છે તો આ રીતે આપણે એક સાઈડ આ રેડીમેડ લેસ લગાવી લેવાનો છે. તો આ રીતે મિત્રો આપણો જે નેફો છે એને નીચે રાખીશું અને ઉપરની સાઈડમાં લેસ રાખી અને આ રીતે આપણે બેલ્ટ તૈયાર કરી લઈશું. તો આ રીતે દોસ્તો આપણો જે લેસ છે એ આપણે નેફાની અંદર લગાવી લીધો છે. હવે દોસ્તો આને આપણે પીસમાં લગાવીશું. હવે દોસ્તો આપણે જે નેફો છે એ આમાં સણિયા સોળીમાં લગાવીશું. તો એના માટે તો આપણી જે સણિયા સોળી છે એને આ રીતે ઊંધી રાખીશું. અને હવે મિત્રો જે આપણો લેસ આપણે જે બેલ્ટ તૈયાર કર્યો છે એને આ રીતે આપણે લગાવીશું. અને અહીંયાથી દોસ્તો આપણે 1/2 ઇંચ બહાર કાઢીશું, કેમ કે આપણે ત્યાં આગળ પાક વાળવાનો છે એટલા માટે. તો આ રીતે મિત્રો આપણે જે નેફો છે એ લગાવી લઈશું. તો આપણી જે સણિયા સોળી છે એને આ રીતે ઊંધી રાખીશું અને આપણે લેસ છે સીધો રાખી અને આ રીતે આપણે લગાવી લેવાનો છે. તો સરસ મજાની એવી દોસ્તો આજની જે સણિયા સોળી છે તૈયાર થવાની છે. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, જેથી કરીને દોસ્તો હું તમારા માટે આવા સિલાઈના છે, કટિંગના છે એવા વિડીયો લાવતો રહીશ. તો આ રીતે દોસ્તો આપણે જે નેફો છે એ લગાવી લેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે નેફો છે એ લગાવી લીધો છે. અને હવે મિત્રો જે આપણે વધારાનું કાપડ છે એને કટિંગ કરી લઈશું. થોડુંક દૂરથી કટિંગ કરીશું, કેમ કે અહીંયા આપણે હવે પાકો વાળ લઈશું. તો હવે દોસ્તો જે આપણે વધારે રાખ્યું છે ત્યાંથી આપણે આ રીતે પાકો નેફો વાળી લેવાનો છે. તો આ રીતે દોસ્તો બંને સાઈડ આપણે પાકો વાળી લઈશું. હવે મિત્રો આપણો જે નેફો છે તો એને આ રીતે આપણે રાખી અને પાકો વાળી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે રાખી અને આપણો જે બેલ્ટ છે એ આ રીતે વાળી લેવાનો છે. તો સરસ મજાની એવી દોસ્તો આજની જે આપણી સણિયા સોળી છે એ બસ હવે તૈયાર થઈ ગઈ છે. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બને રહેજો. હજી આપણાની સાઈડ ફિટિંગ છે એ પણ હું આગળ લગાવી લઉં. તો આ રીતે દોસ્તો આપણો જે બેલ્ટ છે એ આપણે લગાવી લઈશું. અસ્તર છે દોસ્તો એ અસ્તર આપણે નીચેથી આ રીતે વ્યવસ્થિત કરતું જવાનું છે અને આપણે અહીંયા ઉપર બેલ્ટ ઉપર સિલાઈ લગાવી લેવાની છે.
તો આ રીતે દોસ્તો આપણી જે બેલ્ટ છે એ આપણે આ રીતે લગાવી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણો જે બેલ્ટ છે એની ઉપર આપણે સિલાઈ મારી લીધી છે. તો સરસ રીતે દોસ્તો આપણો જે કમરનો બેલ્ટ છે એ બેસી ગયો છે. તો હવે મિત્રો આપણે આનું સાઈડ ફિટિંગ કરી લઈએ. તો હવે મિત્રો આપણે સાઈડ ફિટિંગ કરવા માટે જે આપણે ભાગ છે એને આ રીતે ઊંધા રાખીશું અને હવે આ ડબલમાં કરી લઈશું. અને હવે મિત્રો આપણે આ જે ભાગ છે તો અહીંયાથી આપણે આ રીતે સાઈડ ફિટિંગ કરી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે જે સાઈડ ફિટિંગ કરવા માટે જે આપણું જે મેન કાપડ છે એના અહીંથી આપણે અસ્તર અને આપણો બે જે મેન કાપડ છે એના આ રીતે અલગ કરી લઈશું. અને હવે અહીંયા આપણે ખાલી કાપડમાં જ સિલાઈ મારવાની છે, કેમ કે દોસ્તો આપણે આની અંદર અસ્તર છે એ અલગથી રાખીશું, જેથી કરીને આપણો જે ઘેર છે એકદમ ફેલાયેલો રહે. તો એના માટે આપણે અસ્તર અને કાપડ છે બંને અલગ કરી લીધું છે અને આપણે કાપડની માથે તે સિલાઈ લગાવવાની છે. તો આ રીતે દોસ્તો આપણી જે સાઈડ ફિટિંગ છે એ આપણે આની અંદર ફિટિંગ કરી લેવાનું છે. તો મિત્રો આપણું જે આ સાઈડ ફિટિંગ છે તો આ રીતે આપણે રાખી અને હવે આપણે આનું સાઈડ ફિટિંગ કરી લઈશું. તો આ રીતે દોસ્તો આપણું કમ્પ્લીટ જુઓ સાઈડ ફિટિંગ છે એ થઈ ગયું છે. હવે મિત્રો અહીંયાથી જે આપણો અસ્તર છે તો આપણે હવે અસ્તરને આ રીતે લઈ લઈશું અને અહીંયાથી આપણે પહેલા આપણે જે આ કાપડ છે એની ઉપર સિલાઈ મારી હતી અને હવે મિત્રો આપણું જે અસ્તર છે તો આપણે અસ્તરની ઉપર જ સિલાઈ લગાવીશું, જેથી કરીને આપણું અસ્તર છે એ અલગ રહે અને આપણું કાપડ પણ અલગ રહે. તો એ માટે આપણે હવે ખાલી અસ્તરમાંથી સિલાઈ લગાવીશું. તો આ રીતે દોસ્તો આપણું અસ્તર છે એ આપણે અલગ રાખી અને હવે ખાલી અસ્તરની માથે આપણે ફિટિંગ કરી લેવાનું. તો કમ્પ્લીટ મિત્રો આપણી સાઈડ ફિટિંગ છે એ થઈ ગઈ છે તૈયાર. અને હવે મિત્રો હું તમને આને સીધો કરી અને બતાવું. તો સરસ મજાની દોસ્તો આપણી જે સણિયા ચોળી છે એ થઈ ગઈ છે તૈયાર. તમે જોઈ શકો છો કે આપણી જે સણિયા ચોળી છે એ સરસ મજાની દોસ્તો આપણે થઈ ગઈ છે તૈયાર. તો છે ને દોસ્તો સરસ મજાની અમરેલામાં આપણે સણિયા ચોળી આજે બનાવી. તો તમને દોસ્તો આ સણિયા ચોળી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો દોસ્તો નીચે જે આપણો આ ઘેર છે એ સરસ રીતે દોસ્તો આપણો ઘેર પણ એકદમ પરફેક્ટ રીતે બેસી ગયો છે. તો સરસ મજાની દોસ્તો આજની આજે આપણે સણિયા ચોળી કટિંગ અને સિલાઈ કરતા શીખ્યા. તો આ તમને વિડીયો કેવો લાગ્યો દોસ્તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.